બજારમાં જુલાઈ સિરીઝનું શાનદાર સ્વાગત. સેન્સેક્સ નિફ્ટી ચોથા દિવસે તેજી સાથે બંધ તો નિફ્ટી બેંકનું રેકોર્ડ ઊંચાઈ પર ક્લોઝિંગ. મિડ કેપ સ્મોલ કેપમાં પણ ખરીદારી રહી યથાવત. પેઇન્ટ સેક્ટરમાં થઈ મોટી બ્લોક ડીલ. JSW પેઇન્ટે અક્ઝો નોબેલના 9,400 કરોડ રૂપિયામાં ખરીદારી માટે કર્યા કરાર. અક્ઝો નોબેલના ભારતીય પ્રમોટર વેચશે પોતાનો સંપૂર્ણ 75% હિસ્સો. લગભગ 3,415 રૂપિયાના ભાવમાં આવશે ઓપન ઓફર. ડીલ બાદ અક્ઝો નોબેલ 9% ઉછળ્યો. જીઓ બ્લેકરોકને સેબી પાસેથી સ્ટોક બ્રોકિંગ કારોબાર શરૂ કરવાની મળી મંજૂરી. રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મળવાથી જીઓ ફાઇનાન્શિયલ્સ 4% ઉછળીને બન્યો નિફ્ટીનો ટોપ ગેનર. નાણામંત્રીની બેંકોની સાથે થઈ મહત્વની બેઠક. સૂત્રો પ્રમાણે બેંકોથી વ્યાજ દરોના કપાત બાદ વધુમાં વધુ લોકોને લોન આપવા કહ્યું. કસ્ટમર સર્વિસમાં પણ સુધારાના નિર્દેશ. બજારના સેન્ટિમેન્ટ સુધારવાના વધુ એક સમાચાર. ભારતની સાથે ટેરિફને લઈને યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પનું મોટું નિવેદન. ભારતની સાથે જલ્દી જ પૂરી કરશે ડીલ. અંતિમ તબક્કામાં થઈ રહી છે વાતચીત. ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા. જગન્નાથજીને નંદીઘોષ રથમાં, ભાઈ બલરામને તાલધ્વજ રથમાં અને બહેન સુભદ્રાજીને દેવદલન રથમાં બિરાજમાન. ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાનની મંગળ આરતી કરી. સીએમ ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી. અને મર્સિડીઝની એક સાથે 2 કાર લોન્ચ. AMG GP63 અને GP63 પ્રોથી ઉઠાવ્યો પડદો. કિંમત 3 કરોડથી શરૂ.